નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. છેલ્લા ઘણા સમયથી અમે એક મુહિમ ચલાવી રહ્યા હતા, જેમાં આદિવાસી સમાજના બાળકો માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 26/10/2024 રોજ એક પરિપત્ર કરી અને આ જે યોજના હતી એ બંધ કરી દેવામાં આવી હતી. તેના વિરુદ્ધમાં, એટલે કે આ જે યોજના છે એ પુનઃ બહાલ થાય, પુનઃ શરૂ થાય, તેના માટે અમે અને ચેતરભાઈ વસાવા જોડે રહી અને બિરસા મુંડા કચેરીનો ઘેરાવો કરવાનો હોય કે પછી સચિવાલયનો ઘેરાવો કરવાનો હોય કે પછી ગુજરાતની અલગ અલગ આદિજાતિ કમિશનર કચેરીનો ઘેરાવો કરવાનો હોય, ત્યારે અમે આ લડત લડ્યા છીએ. અને આજે એના પરિણામના ભાગરૂપે આ જે યોજના હતી, એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી, તે પુનઃ બહાલ કરવામાં આવી છે. આ નિર્ણયને રાજ્ય સરકારના નિર્ણયને આવકારીએ છીએ અને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ફરી વખત આવી ક્યાંય પણ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે. આદિવાસી સમાજનું બાળક ક્યાંય પણ શિક્ષણથી વંચિત ન રહે એ ખાસ તકેદારી રાખવામાં આવે. જો આદિવાસી સમાજનું બાળક શિક્ષણથી વંચિત રહેશે તો એ ક્યારેય છેલ્લી હરોળમાંથી પહેલી હરોળમાં નહીં પહોંચી શકે. એટલે આ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી, જેમાં ડિપ્લોમા, ડિગ્રી, નર્સિંગ જેવા અલગ અલગ પોસ્ટ માટે એને શિષ્યવૃત્તિ મળતી હતી, એ ફરીથી શરૂ કરવામાં આવી છે. એટલે આ નિર્ણયને અમે ફરીથી આવકારીએ છીએ અને સરકારનો આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત.